હેલો મિત્રો, તો ઘરની સાઈડથી નીકળી ગયા છે આજે નર્મદા નદી નાહવા માટે. નર્મદા નદી પહોંચી ગયા છે, ફાઇનલી દેખી શકો છો તમે. અને હવે ઉતરે છે નીચે નર્મદા નદી બાજુ. ચાલતા ચાલતા આવી ગયા છે નર્મદા નદી બાજુ. અને દેખી શકો છો તમે, આ ગાડી પડી છે મારી. બહુ થાકી જવાય છે મિત્રો, એટલે બધા દૂરથી આવતા. તો ચાલો ચાલતા ચાલતા જઈએ છે. શું કરે છે? આ મારો મિત્ર છે, એનું નામ છે હિતેશ. ચાલો તો આગળ જઈએ. દેખી શકો છો એકદમ નજદીક આવી ગયા છે અને તમને બતાવું હવે નર્મદાનું પાણી એકદમ ક્લીન છે, સ્વિમિંગ પુલ જેવું મિત્રો. તો આવો કોઈ દી નાહવા માટે. એકદમ ક્લીન દેખી શકો છો. પછી તો ખાબુચ્ચો મારી દીધો નર્મદામાં અને નાહ્યા. હા, બહુ મજા આવી ગઈ. મોજ પડી ગઈ. હા, પછી નાહીને પાછા નીકળી ગયા હવે ગાડી લઈને ઉપરની સાઈડ. અને રસ્તો એટલો બધો ખરાબ છે કે ગમે ત્યારે પંચર પડી જાય એવો રસ્તો છે. એકદમ ખરાબમાં ખરાબ, એકદમ ખાડા છે આ બધા. તો ફટાફટ નીકળી ગયા પાછા મંદિરની તરફ દર્શન કરવા માટે. તો આગળ આવી ગયા છે, દેખી શકો છો તમે. આ છે અમારા કમલેશભાઈ, વાત કરે છે ફોનમાં અમારા ગામમાં. તો નીકળી ગયા મંદિરની તરફ. આવીને પછી પાણી ચડાવ્યું મહાદેવે. નર્મદે હર હર મહાદેવ. પછી દર્શન કર્યા માતાજીના. પછી નીકળી ગયા બીજા મંદિરે, ત્યાં પણ દર્શન કર્યા ભાતીજી મહારાજના. પછી તો બેલ વગાડ્યો, જય ભાતીજી મહારાજ. આ મંદિર છે, દેખી શકો છો તમે. પછી દર્શન કર્યા અમારા હનુમાન દાદાના. નીકળી ગયા ઘરની તરફનો રસ્તો. તો બાય. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.